દ્વારકાધીશ, સ્વાગત છે તમારું ટુંબલાની સાથે. તો આજે અમે બધા જઈ ગઈ સેવામાં. તો વરિયાળીના શરબત માટે મેં પાર્થભાઈ આગલા દિવસે ચાસણી બનાવી હતી. અમે સમાજમાં છોકરીથી નીકળી ગયા છીએ બધું ભરીને. આ મારી મોડકી. અમારો એવી ડ્રાઈવર જાય જ છે મારો માર. બધા વાહે મોજે મોજ આવી. આપણે જોગવારના પાટીએ ઊભી રાખી છે. વરસાદી બાટવાની ચાલુ કરી છે. આપણે ઝાખરના વાટીએ ઊભા હતા. હાલીને જવા વાળું ખૂબ ભેગું થઈ ગયું અમને સિંહના પાટીએ. અમે અહીંયા જ પછી વરસાદ બાટવા માટે ઊભા રહી ગયા. જય દ્વારકાધીશ. દાતાની ગોલાઈ પાસે રહી ગઈ ઊભી. જય દ્વારકાધીશ. આપણે આવી ગયા તો આપણે ટોલ નાકે જઈને વીઆઈપી એન્ટ્રી મળી ગઈ હતી અને ટ્રાફિકમાં કંઈ અટવાવું ના પડે એટલે ગાયોગા નીકળી પણ ગયા. ને આમ તો ગાયોગા બધી જગ્યાએ કંઈ અટવાવું ના પડ્યું એના માટે ગાયોગા બધી પ્રોસેસ. આપણે ખંભાળિયા વટીને બેહીને ચાલુ કરી હતી સેવા કરવાનું. વરિયાળીનો નેચરલ શરબત હો. આ રમેશભાઈ લાઠિયાજી ફેમસ થઈ ગયા ને. અમારા રમેશભાઈ લાઠિયા અમને દાખલો જોવા મળી ગયો છે. પાટિયાથી આગળ ઊભી રાખી હતી. બધા સેવામાં ચાલુ થઈ ગયા છે. અમારા નનકડા ટપુડિયા આપણે શરબતનું બિઝનેસ કર્યું હતું. ખંભાળિયાથી આપણે યુટ્યુબર આવ્યા છે રામસિંહભાઈ ગઢવી કરીને, ભાઈ વિડીયોગ્રાફર. એની ટાઈમ જઈને સેવા કરતા રહેજો. આપણી આ છેલ્લી ચોકી છે આજના પ્રસાદની. ને ખોડિયાલમાન મંદિરે જઈએ અમે અત્યારે. તો બસ હવે આ પ્રસાદ વાટી અને જાય છીએ જામનગર પાછા. બધા આવી ગયા હતા દાતાના કેમ્પે જમવા માટે. આ બધા અમારી ફરજા. તો આપણે જામનગર પૂગી ગયા અને બધી વસ્તુ જ્યાંથી લઈ આવ્યા હતા અહીંયા બધી વસ્તુ પણ પહોંચાડી દીધી છે અને હવે આપણે સીધા જાય છીએ ઘરે.
તો આપણે હવે નવા બ્લોગમાં મળશું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો. બધાને રામ રામ.